ગાંધીનગર જિલ્લા હોમગાર્ડ કચેરી જીવરાજ મહેતા ભવન બ્લોક નંબર 6 ખાતે ગાંધીનગરના ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલના અધ્યક્ષસ્થાને ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। હોમગાર્ડ વેલફેર ફંડ દ્વારા અવસાન પામનાર 4 હોમગાર્ડ જવાનોની વિધવા પત્નીઓને ધારાસભ્યના વરદ હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે ધારાસભ્યએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે હોમગાર્ડ એક માનવ સંસ્થા છે અને સૌ હોમગાર્ડ જવાનોની સેવાની હું સાક્ષી છું। આ દળને અવારનવાર જ્યારે પણ જરૂર પડશે ત્યારે હું સદાય તેમની સહાયક બનીશ। ત્યારે આજના આ પ્રસંગે હોમગાર્ડ જવાનોની પત્નીઓને પોતે આત્મનિર્ભર બને અને પોતાના પરિવારને સતત હૂંફ મળી રહે અને તેઓને જ્યારે પણ કોઈ પણ બાબતની જરૂરિયાતની ઉપસ્થિતિ થાય તો અમો સરકાર પાસે પરામર્શ કરીને તેમની કામગીરીમાં સહાયરૂપ બનીશું તેવું પણ તેમણે જણાવ્યું હતું। ત્યારે આ પ્રસંગે જિલ્લા કમાન્ડર શ્રી વિષ્ણુભાઈ આર પ્રજાપતિએ સર્વે હોમગાર્ડ જવાનોને અન્ય યુનિટમાંથી પધારેલા ઓફિસર કમાન્ડિંગ સાહેબશ્રીઓ અધિકારીશ્રીઓ એનસીઓજ તેમજ અધ્યક્ષને પધારવા બદલ ધારાસભ્ય રીટાબેન પટેલનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન હોમગાર્ડ યુનિટ ગાંધીનગરના ઓફિસર કમાન્ડિંગ શ્રી અલ્પેશ કે રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।